આજનો તારીખ 3/5/2024 પાટણ લોકસભાની ચૂંટણીને અનુલક્ષી રોડા જિલ્લા પંચાયત સીટની બેઠક ભારતીય જનતા પાર્ટીના કર્મસ્થ સિનિયર કાર્યકરાસી પોપટજી ઠાકોરના ત્યાં બેઠક યોજાઈ। ગામ આસલડી અબકી બાર મોદી સરકાર જય શ્રી રામના નારા લગાયા, જેમાં મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા। પાટણ જિલ્લાના ભાજપના પ્રમુખ અધ્યક્ષ દશરથજી ઠાકોર, ચાણસ્મા વિધાનસભા પ્રભારી શ્રી પ્રકાશભાઈ પટેલ, હારીજ તાલુકા પ્રમુખ શ્રી રાજુભાઈ દેસાઈ, મહામંત્રી શ્રી જયેન્દ્રસિંહ વાઘેલા, પૂર્વ મહામંત્રી શ્રી માનસીભાઈ ચૌધરી, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી વનરાજસિંહ ઠાકોર, જિલ્લા પંચાયત સદસ્ય શ્રી સૌસીજી ઠાકોર, પૂર્વ પ્રમુખ શ્રી વાઘજીભાઈ, પૂર્વ પ્રમુખ શ્રી બચુજી, તાલુકા પંચાયત સદસ્ય શ્રી ગલુજી ઠાકોર, ડોક્ટર દશરથજી ઠાકોર સાહેબ દ્વારા કાર્યકર્તાઓને આહવાન કરવામાં આવ્યું કે આપણી ઉપર ભારતને સશક્ત બનાવવા માટે અને રાષ્ટ્રને મજબૂત બનાવવા માટેનો અવસર છે, તો આપણે સૌ પાર્ટી પ્રત્યે અને રાષ્ટ્ર પ્રત્યે નિષ્ઠાવાન થઈ અને ભારતીય જનતા પાર્ટીને વોટ આપી નરેન્દ્ર મોદી સાહેબના હાથ મજબૂત કરીએ। તે જ રીતે માનસીભાઈ ચૌધરી દ્વારા કહેવામાં આવ્યું હતું કે પહેલા વોટ પછી જલપાન, અને જ્યારે રાષ્ટ્રની વાત કરવામાં આવે ત્યારે આપણે સૌ એકતાને બંધાવી ભારતીય જનતા પાર્ટીને વધુ લીડથી જીતાડવા માટે કાર્ય થઈએ। રોડા જિલ્લા પંચાયતના મત વિસ્તારના ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા તથા બૂથ કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા। ઠાકોર પોપટજી ગામ અસાલડી, તેમના ત્યાં સાંજના ટાઈમે જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવી। ભાજપ પાર્ટીના હોદ્દેદારો તથા કાર્યકર્તા તથા મત વિસ્તાર ભાઈઓ જમી વિખોટા પડ્યા હતા। અહેવાલ મુકેશ ઠાકોર, ચાણસ્મા।